એવા અમારા વેંચુભાઈ શેઠ કટોસા એ તારીખ 9 એમને શ્રદ્ધાંજલિ આપવા આપણે બધાએ મળવાના છીએ. આગથી તૂટ્યો તારો ધર્મ સેવો મારો તારા ભગવાન શું ખોટ પડી ભક્તિ ધોકી રેંચુ સજ કેમ કરી ભૂલાય કેમ કરી ભૂલાય રેંચુ સજ કેમ કરી. આપણા રેંચુભા કટોસણ માટે રાકેશભાઈ બારોટે ગીત ગાયું, શ્રદ્ધાંજલિ આપી. જે આ મિત્રો વાત કીધું આગળ તમને બધા લોકોને રાકેશભાઈ બારોટનું આખું ગીત સંભળાવવા જઈ રહ્યો છું. બસ 2 મિનિટ લઈ રહ્યો છું. હવે તમે બધા લોકો જાણતા હશો કે આપણે વચ્ચે આપણા જે આ મિત્રો વાત કીધું ગુજરાતના જાણીતા સ્ટેટ ઓફ કટોસણ આપણી વચ્ચે જે મિત્રો વાત કીધું રેંચુભા કટોસણ નથી રહ્યા. જ્યારે હાલ ગુજરાતના બધા કલાકારો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, એક પછી એક રેંચુભા કટોસણને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જ્યારે રાકેશભાઈ બારોટ પણ શ્રદ્ધાંજલિ આપી છે, આપણા માટે સારી વાત કહેવાય. હવે તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતના આપણે એવા હાઉસને કોઈ નાખ્યા છે જેને ગુજરાતની અંદર બધા લોકો આજે મિસ કરી રહ્યા છે. રેંચુભા કટોસણ આ નામ જ કાફી છે, કારણ કે ગુજરાતની અંદર બધા લોકો આ નામથી સારી રીતે જાણે છે. ગુજરાતના કલાકારોથી લઈને બધા લોકોથી લઈને નેતાઓથી લઈને રેંચુભા કટોસણને કોણ નથી ઓળખતું. એક નાનકડી એમથી ભૂલના કારણે આપણે વચ્ચે રેંચુભા કટોસણ નથી રહ્યા. ખાસ કરીને સૌપ્રથમ કમેન્ટ ની અંદર ઓમ શાંતિ લખી દેજો, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો. તમે બધા લોકો વિડિયો જોશો સબસ્ક્રાઇબ નથી કરતા, કોને ખબર શું કામ સબસ્ક્રાઇબ નથી કરતા. સબસ્ક્રાઇબ કરી નાખો જેથી તમારા સમક્ષ આવીને પલે પલની જાણકારી લાવતો રહો. હાલ તેમના ઘરે બેસવાનો પણ છે, એ પણ વિડિયો લઈશ તો ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો. હાલ તમે બધા લોકો એ રીતે જોયું ભાઈઓ, રાકેશભાઈ બારોટે શ્રદ્ધાંજલિ આપી છે, ગીત ગાયું છે, મિસ યુ આપણા રેંચુભા કટોસણ. તો ખાસ કરીને તમારે શું કહેવું છે વિડિયોને બને એટલો શેર કરીને કમેન્ટની અંદર શ્રદ્ધાંજલિ માટે ભગવાન પાસેથી પ્રાર્થના કરજો, કારણ કે આપણા ભાઈને જે આ મિત્રો વાજીનો આપણે જે ખોયા છે ને હજી કોઈ પણ લોકો ભૂલાવી નહીં શકે અને આવનારા ટાઈમની અંદર પણ યાદ કરતા રહેશે. ખાસ કરીને શેર કરો. આપણે એક નવો વિડિયો મળતી હશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.